હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે। મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે। ત્યારે શહેરના દાંડિયા બજાર સ્થિત ખાનગાહે રિફાઇન ખાતેથી એક અનોખું કોમી એકતાનું દ્રશ્ય સામે આવ્યું છે। અહીં 20 વર્ષથી વધુ સમયથી હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં રોઝો અને ઇફતારનું આયોજન કરતા હોય છે। અહીં મહત્વની વાત એ છે કે માત્ર મુસ્લિમ સમુદાયના લોકો જ રોઝો નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ રોઝો રાખી ઇફતાર સમયે રોઝો ખોલતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપતા રોઝા ઇફતાર માટે વિવિધ વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। મુસ્લિમ સમાજના રોઝેદારોએ પોતાના હાથે ઇફતાર પીરસતા હિન્દુ સમાજના લોકોનો આ દ્રશ્ય સૌને ભાવવિભોર કરી જાય તેવું છે। ખરેખર કહી શકાય કે આ ખાનગાહે રિફાઇન દરગાહ કોમી એકતાનું જીવંત પ્રતીક બની ગઈ છે, જ્યાં જાતિ ધર્મ ભેદ વગરના સૌ એકત્રિત થઈ સેવા અને ભાઈચારાનો સંદેશ આપે છે। આવો સાંભળીએ હિન્દુ સમાજના પ્રતિનિધિઓ શું કહી રહ્યા છે। लेवल टू लेवल स्टार किरण भाव के साथ ये हमारा जो मुस्लिम रमज़ान मास का त्यौहार है, इसमें हमारे हिंदू भाई मुस्लिम भाई तमाम लोग मिलके 20 साल से यहाँ पर सेवा देते हैं और ये कौमी एकता की एक झलक है। यहाँ पर ये डांडिया बाजार अपने बड़ौदा में है, दरगाह है, उसमें खानगाह रिफाइया में हमारे सब हिंदू मुस्लिम सिख तमाम लोग होते हैं जो हमारे उनको अच्छी अच्छी सेवा देते हैं। ये हमारे गुजराती भाई जो है मुस्लिम भाई भी है, तमाम ये सेवा अच्छी देते हैं यहाँ पर कि पूरे महीने पूरी सेवा देते हैं ये, और ये 20 साल से चलते हैं। क्या नाम है आपका? मेरा नाम अल्ताफ भाई है, ये हमारे किरण भाई है, ये मनिया भाव है, ये कालू भाई है, हमारे कालू भाई है कार है, और ये हमारे ये फरीद भाई है, लाला भाई है, ये किरण भाई है जो ये मराठी समाज से है, ये हमारे ये भी है। तमाम लोग अच्छी से अच्छी सेवा देते हैं और तमाम कौमी एकता की झलक देते हैं यहाँ पर। आ तહેવાર આજે અમે આ દરગાહ પર 20 વર્ષથી આવીએ છીએ, બરાબર। અને અમે આ રોજદારોના રોજા અહીંયા 20 વર્ષથી હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અમે આ 20 વર્ષથી આ રોજા અહીંયા ખાનગાહ રિફાઇયા પર ખોલાવીએ છીએ। કેવું લાગે છે રોજા ખોલાવાના એટલે આપણા એક અપવાસ જે આપણે લોકોને ખોલાવીએ એ જ રીતે આપણે આ રોજા ખોલાવી રહ્યા છે, એટલે અમને આમાં બહુ આનંદ મળે છે। આજે અમને આ 20 વર્ષ આ દરગાહ પર થઈ ગયા। એમાં બાળુભાઈ છે, અમારા ગાયકવાડ દાદા છે, બરાબર, અને આપણા મુસ્લિમ બધા ભાઈઓ બી છે, ફરીદભાઈ છે, લાલાભાઈ છે, પછી કાલુભાઈ કહાર છે। એટલે અમે આ બધા મળીને આ દરગાહ પર આ પ્રોગ્રામ આજે આ 20 વર્ષથી થઈ રહ્યો છે ને આગળ બી આવો પ્રોગ્રામ થવો જોઈએ। કિરણભાઈ।